નવરાત્રીના તહેવારમાં લોકો ગરબે ઘૂમવા થનગનતા હોય છે, ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં એપ્રિકોટ ડોમમાં યોજાયેલ રાસ કી રાત નવરાત્રીમાં મોટી સંખ્યામાં લોકોનો ધસારો સિંગર આરતી સંઘાણી સહિતના કલાકારોના સૂરમાં ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા હતા. નો યુઝ પ્લાસ્ટિકના ઉદ્દેશ્ય સાથે તેમજ ફ્રી પાર્કિંગ અને સુરક્ષાની ઉત્તમ સુવિધાથી લોકોમાં અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકોએ બહુ જ પ્રેમ આપ્યો છે ઇન્સ્ટાગ્રામની અંદર મને, ખાસ કરીને આ સુરતવાસીઓએ. અને હું ઘણા ટાઈમથી એવું વિચારતી હતી કે મને આજ સુરતમાં ક્યારે નવરાત્રિ કરવાનો મોકો મળશે, પણ માતાજીની દયાથી આ જ વર્ષે હું નવરાત્રિ કરું છું સુરતની અંદર, અને એમાંય ખાસ કરીને કતારગામની અંદર. અને એનું પબ્લિક કે જેવો મને રિસ્પોન્સ એ લોકો ઇન્સ્ટાગ્રામની અંદર આપે છે એના કરતાં ડબલ રિસ્પોન્સથી એ લોકો અહીંયા મને જોવે છે, માણે છે, અને મને પણ વધુ મજા આવે છે એ લોકોને જોઈને ગાવાની અને પરફોર્મન્સ આપવાની. આમ કહેવાય તો લોકો એવું કહેતા હોય કે આરતી સાંગાણીનો અગ્નિ અવાજ છે, તો જ્યારે આરતી સાંગાણી માયક પકડે તો અમે જોયું કે લોકોમાં એક ચીચિયારી ઉઠે ને અલગ પ્રકારની થનગનાટ અનુભવાય. તો આના પાછળ માતાજીની કેટલી દયા અને આરતીનું પોતાનું આમાં કેટલી સ્ટ્રગલ, એટલા સ્ટ્રગલ તો એવું છે કે પતવાનું જ નથી, અને ઘણું ચાલશે અને કર્યું છે, પણ જે પણ આપ્યું છે માતાજી આપ્યું છે, અને એના જ દયાથી હું આટલે બધી આગળ છું, અને આપ સૌના પ્રેમથી. જી, આપનું નામ? મારું નામ જયેશ ગઢવી. જયેશભાઈ, કતારગામમાં આ 5મો દિવસ છે, આજે 5મું નોરતું. સતત એપ્રિકોટમાં એટલો બધો ઉત્સાહ, ઘસારો અને ખેલૈયાઓ પાસ માટે, ટિકિટ માટે પડાપડી કરતા હોય, તો આ આયોજનને સફળ એક આયોજક તરીકે તમે કેવી રીતે એને ગૌરવ અનુભવો છો, કેવી રીતે માનો છો? કોઈ પણ આયોજન નાનું હોય કે મોટું હોય, એની સાથે આખી ટીમ જોડાયેલી હોય છે. કોઈ પણ એક વ્યક્તિથી આયોજન પરિપૂર્ણ થતું નથી. વાત રહી આપણા આયોજકની, બરાબર, અમારી ટોટલી ટીમ, અમારા બધા સ્પોન્સરો, અમારા બધા પાર્ટનરો એ રીતે જે મહેનત કરી રહ્યા છે, બધા એકબીજાના સાથ સહયોગ, અમારો વ્યવહાર, અમારી આ મેનેજમેન્ટ ટીમ જે રીતે મેનેજ કરી રહી છે, બરાબર, એ રીતે આ ડોમમાં આવતા બહેનો ભાઈઓ બધાને પૂરતી સગવડો, બધાનું પ્રોપર રીચેકિંગ બધું જે થઈ રહ્યું છે, એના લીધે ક્રાઉડમાં ઉત્સાહ અને સારો એવો સપોર્ટ મળી રહ્યો છે અમને. અને અમને જ્યારે ત્યારે એવું થાય કે પબ્લિક ઓવર છે અને અમારી પાસે જગ્યા ઓછી છે, ત્યારે અમને એવું થાય કે કદાચ ડોમ મોટો હોત અને અમે બધાને ગરબા રમી સાથે મજા કરી શક્યા હોત.